દરેક માતા પિતા પોતાના બાળક માટે શ્રેષ્ઠ ઈચ્છતા હોય છે, પણ શું તમે જાણો છો શ્રેષ્ઠ માતા પિતા બનવા માટેની 7 આદતો? ચાલો જોઈએ. પહેલી સારી આદત એ માત્ર બોલતા નથી, બાળકને ધીરજપૂર્વક સાંભળે પણ છે. બીજી સારી આદત, આ માતા પિતા પોતાની બાળક પ્રત્યેની પ્રેમ અને હૂંફને હંમેશા વ્યક્ત કરે છે. માત્ર ને માત્ર સુવિધાઓ આપવી એ આપણું કામ નથી. આપણા પ્રેમની અભિવ્યક્તિ પણ બાળકને બહુ જરૂરી છે. ત્રીજી સારી આદત, બાળકો માતા પિતાના વર્તનમાંથી શીખે છે, નહીં કે તેના ઉપદેશમાંથી. આપણા બાળક પાસે જેવું વર્તન કરાવવા ઈચ્છીએ છીએ તેવું સૌ પહેલાં આપણે કરીશું તો બાળકો અચૂક કરશે. ચોથી સારી આદત, સારા માતા પિતા પાસે બાળકોને આપવા માટે માર્ગદર્શન હોય છે, શિસ્ત હોય છે, ડર ક્યારેય હોતો નથી. ડરથી બાળક સુધરતું નથી, પણ તેની વિપરીત અસરો પડે છે. પાંચમી સારી આદત, સારા માતા પિતા હંમેશા પોતાના બાળક માટે ગુણવત્તાસભર સમય ફાળવે છે. તેની સાથે હસવા, રમવા માટે, તેની વાતો સાંભળવા માટે માતા પિતા પાસે પૂરતો સમય હોય છે. છઠ્ઠી સારી આદત, સારા માતા પિતા બાળકોના પરિણામને નહીં, તેના પ્રયત્નોને પણ ખૂબ સારી રીતે બિરદાવે છે. સાતમી સારી આદત એ છે કે આ માતા પિતા પોતે પણ હંમેશા નવું ને નવું શીખતા રહે છે. બાળકને શીખવાડવા માટે માતા પિતાએ શીખતું રહેવું ખૂબ જરૂરી છે. જો માતા પિતા હંમેશા શીખતા રહેશે તો જ એ બાળકને શીખવાડી શકશે. યાદ રાખો, સંપૂર્ણ માતા પિતા બનવું શક્ય પણ નથી અને જરૂરી પણ નથી, પરંતુ દરરોજ દરેક ક્ષણે થોડા વધારે સમજદાર, થોડા વધારે સંવેદનશીલ બનીશું તો પણ ખૂબ સારું પેરેન્ટિંગ કરી શકીશું. મિત્રો, સારા માતા પિતાની આ 7 આદતોમાંથી તમારી કઈ આદત સૌથી વધુ સ્ટ્રોંગ છે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા માતા પિતાને મોકલવાનું ન ભૂલશો.